Subscribe now and press the bell icon. Never miss an update. प्रसंग 85। अस सुभाव कहू सुनो न देखो, केही खगेस रघुपति समलेखो। પૂજ્યશ્રીની પ્રસિદ્ધિ અને કાર્યક્ષેત્ર એટલા વિશાળ પાયા પર ચાલતા હતા કે તેઓ શ્રી ચિત્રકૂટની આસપાસના ગામડાઓમાં જવા માટે માંડ સમય મેળવી શકતા. ગામડામાં પધારે ત્યારે ઓછામાં ઓછા 15-17 ઘરમાંથી જમવા માટે નિમંત્રણ આવે. પૂજ્યશ્રી બધાનું નોતરું સ્વીકારે. પ્રત્યેકના ઘરમાં 3 રોટી અને 1 વાડકો દાળ જમવા તેઓ બંધાયેલા હતા. સવારના 8 વાગ્યાથી શરૂ થયેલ જમવાનું 12-1 વાગ્યા સુધી ચાલે. કોઈક સાંજનું નોતરું આપે તો એનો પણ સ્વીકાર કરે. દિવસો સુધી ભૂખ્યા તરસ્યા રહેવું અને કેટલાય દિવસોનું સામટું જમી લેવું આપણને અશક્ય લાગે તેવી આ વાત એમને મન સહજ હતી. જમતી વખતે પૂજ્યશ્રી શું વૈશ્વાનરનું આવાહન કરતા હશે કે પછી સ્વયં વૈશ્વાનર બની બધું ભસ્મસાત કરી નાખતા હશે? રાજકોટમાં ભૂમેશ્વર મંદિરની પ્રતિષ્ઠા થઈ તે વખતની વાત. પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં એક યજ્ઞ કરવામાં આવ્યો. યજમાન તરીકે રાજકોટના શ્રી ઠાકોર સાહેબ સજોડે બેઠા. યજ્ઞની વિધિ શરૂ થતાં પહેલાં દેહ શુદ્ધિ અને પ્રાયશ્ચિત કરવામાં આવે છે. સ્નાન પછી યજમાનના જે કપડાં હોય તે પૂજન કરાવનાર શાસ્ત્રીને મળે તેવું કર્મકાંડનું એક વિધાન છે. યજ્ઞમાં બેઠેલા યજમાન સાધારણ નહોતા, તેથી એમના વસ્ત્રો પણ કિંમતી જ હોય ને. ગોર મહારાજની એ વસ્ત્રો પર બરાબર નજર હતી. પૂજ્યશ્રી એ સમજ્યા. એમણે કહ્યું, ये तो यजमान के उतरे हुए वस्त्र कहलाते हैं शास्त्री जी. यजमान चाहे कितना भी बड़ा क्यों न हो, पर तुम्हारा तो वह शिष्य है. तुम ब्राह्मण हो, पूज्य हो. इनके उतरे हुए वस्त्र लेना तुम्हें शोभास्पद नहीं होगा. ये वस्त्र तो खवास को मिलना चाहिए. શાસ્ત્રીજીનું મોં ઉતરી ગયું. પૂજ્યશ્રી પરમ ત્યાગી, પરંતુ બ્રાહ્મણ તો ગૃહસ્થ હતા, તેથી એની નજર કિંમતી વસ્ત્રો પર હોય એ સાવ સ્વાભાવિક હતું. પૂજ્યશ્રીએ એનો પણ રસ્તો કાઢ્યો. કપડે કે બદલે में तुमको 500 रुपये दक्षिणा के रूप में दिए जाएंगे, परंतु कपड़े तुम छोड़ दो. પૂજ્યશ્રીની સૂઝ અને સમજ શક્તિ પર શાસ્ત્રીજી વારી ગયા. રાજકોટના શ્રી સદગુરુ સદનમાં 2 ભાઈઓ આપસમાં વાતચીત કરી રહ્યા હતા. પૂજ્યશ્રી નિયમમાં બિરાજ્યા હોવાથી ગુરુમઢીના દ્વાર બંધ હતા. વાતચીતમાં પારકાની ટીકા અને કુથલી પર તેઓ ચડી ગયા. તેમાં સમય અને સ્થળ પણ વિસરાઈ ગયા. સમય જતાં પૂજ્યશ્રી બહાર પધાર્યા. પ્રવચન દરમિયાન તેઓ શ્રીએ કહ્યું, आप मंदिर में दर्शन के लिए जाते हैं, तब वहां फूल चढ़ाते हैं ना. मंदिर की तरह यह भी एक आश्रम है. यहाँ पर हृदय का प्रेम और शुभ भावना चढ़ाना चाहिए. आश्रम में किसी की निंदा करना या किसी पर क्रोध करना शोभास्पद नहीं है. स्थान की पवित्रता बनाए रखने के लिए अच्छे विचार और शुभकामनाओं का बड़ा महत्व है. બંને ભાઈઓ શરમથી નીચું જોઈ ગયા. ભીમજી બાપા અને પ્રભુદાસભાઈએ રાજકોટમાં પ્રહલાદ રોડ પર એક પાઠશાળા બંધાવી. એનું નામ સદગુરુ રણછોડદાસજી રામાયણ પાઠશાળા રાખ્યું. આ પાઠશાળામાં સનાતન ધર્માવલંબી હિન્દુ બાળકોને તથા મોટેરાઓને રામાયણ, શ્રીમદ ભગવદ્ ગીતા
શ્રીમદ્ ભાગવત, હિન્દુ ધર્મના સામાન્ય સિદ્ધાંતો વગેરેનું શિક્ષણ આચાર્યજી શ્રી માધવલાલભાઈ રાવળ આપે છે. આચાર્યજીની પ્રાર્થનાથી એક વખત પૂજ્ય શ્રી પાઠશાળામાં પધાર્યા. પૂજ્યશ્રીની પૂજન વિધિ એમણે પાઠશાળાની ઉપર આવેલા પોતાના ઘરમાં રાખેલી. અગાશી પાર કરીને પછી ઘરમાં જઈ શકાય. બપોરનો સમય હોવાથી અગાશી ખૂબ તપતી હતી. પૂજન આરતી પત્યા પછી તેમણે માફી માંગી. ગુરુદેવ, આ તો આપની પૂજા નહીં, સજા થઈ. તપતી અગાશીમાં મેં આપને ખુલ્લા ચરણે ચલાવ્યા. પૂજ્ય શ્રી હસ્યા. એમણે કહ્યું, हम साधु लोग तो पत्थर और पहाड़ में घूमने वाले हैं. वे पत्थर धूप में एकदम आग जैसे गर्म हो जाते हैं. मुझे छत जरा भी गर्म नहीं लगी है. तुम चिंता न करो. પૂજ્યશ્રીને ભોજનમાં ઘઉંના લોટનો એક જાડો ટિક્કડ બનાવતા જોઈને ઠાકોરભાઈને ભારે નવાઈ લાગે. એક દિવસ તેમણે પૂછ્યું, બાપુ, આવી રોટલી આપ પ્રસન્નતાપૂર્વક કઈ રીતે જમી શકો છો? બીજે દિવસે ભોજન સમયે ઠાકોરભાઈને એમણે પાસે બેસાડ્યા. પૂજ્યશ્રીએ કાચના ગ્લાસમાં પાણી ભર્યું, ટિક્કડના ટુકડા કરીને એમાં નાખ્યા, થોડું સિંધવ ઉમેર્યું, પછી ચમચીથી હલાવીને પી ગયા. બાપુ, આપ શાકભાજી, ફળ, દૂધ કંઈ જ લેતા નથી, પછી વિટામિનનું શું? ઠાકોરભાઈએ પૂછ્યું. તુમ્હારા વિટામિન? પૂજ્યશ્રીએ હસીને જવાબ આપ્યો, योगी सीधा सूर्य में से ही शक्ति प्राप्त कर सकता है. વર્ષો પહેલા ચિત્રકૂટમાં રહેવાની બહુ અગવડ હતી. બાપુના દર્શન માટે ભાવિક ભક્તો ત્યાં પણ દોડે. પ્રણામ કરી સ્નાનાદિથી નિવૃત્ત થવા એ જાય કે તરત પૂજ્યશ્રી પોતાની ગુફા ખાલી કરી નાખે. સાથે રહેલા ઠાકોરભાઈએ એ જોયું ને વિરોધ કર્યો. ત્યારે જવાબ મળ્યો, आप लोग अगवड सहन नहीं कर सकते. हम तो जंगल के वासी है, कहीं भी पड़े रहेंगे. પછી નદી કિનારે ચાલતા થયા. ऊपरથી कहता गया, आगंतुकों को कहना नहीं कि महाराज जी नदी पर चले गए, नहीं तो वे दुखी होंगे. એકાંતવાસ અર્થે પૂજ્યશ્રી ઝાલાવાડ રહ્યા ત્યારે સેવામાં ઠાકોરભાઈ રહેલા. પૂજ્યશ્રી હંમેશા પોતાના જ કાચના વાસણમાં ભોજન લે. એ વાસણ આગળના કોઈક ગામમાં ભૂલાઈ ગયેલા. તેથી ઠાકોરભાઈ વાસણ ખરીદ કરવા બજારમાં જવા તૈયાર થયા. પૂજ્યશ્રીએ કહ્યું, વ્યર્થ કા ખર્ચ ન કરો, યહાં જંગલ મેં દેખો, બર્તન હી બર્તન હૈ. બીજે દિવસે શૌચ જવા જંગલમાં પધાર્યા ત્યારે પાછા વળતા લીલાછમ પાંદડાની પતરાવડી અને દ્રોણ બનાવીને લેતા આવ્યા. ઠાકોરભાઈને કહે, લો, યહ તુમારી પ્લેટ ઓર કટોરા. ઝાલાવાડમાં રહ્યા ત્યાં સુધી દ્રોણ પતરાવડીમાં જ ભોજન કર્યું. પૂજ્યશ્રી જરૂરી વસ્તુના અભાવને પણ સહી લે, પરંતુ ક્યારેય કોઈને તકલીફમાં ન મૂકે. એ જ એમના સ્વભાવની વિશેષતા હતી. પૂજ્યશ્રી માટે ભક્તો કોરું અને અલાયદું બિછાનું રાખે. સૂવાની ગાદી, શાલ, ધાબળો વગેરે બધું જુદું હોય. એક દિવસ તેઓ શ્રી ઓચિંતા અનંતપુર પધાર્યા. રમેશ ભૈયાએ ગભરાટ અને ઉતાવળમાં ખાટલા પર પોતાનું જે ગાદલું પાથરેલું તેના પર જ એક ધાબળો પાથરી દીધો. પૂજ્યશ્રી બિછાના પર બેસતા જ બેચેન બની ગયા. કોઈ રીતે આરામથી બેસી ન શક્યા. સાંસારિક પરમાણુઓની અસર એવી તીવ્ર હતી કે આખરે બિછાનું છોડીને એમને ઊભા થઈ જવું પડ્યું. રમેશ ભૈયા તરત સમજી ગયા
કે મોટી ભૂલ થઈ. रमेश, पूज्यश्री बोल्या, मेरा ही बिस्तर मुझे बिछा दिया करो. रमेश भैया પસ્તાઈ રહ્યા. અનંતપુરમાં મોટા ભાગની વસ્તી ખેડૂતોની. પૂજ્યશ્રી રાત્રે ગામમાં નીકળે. ગરીબ ખેડૂતોની સહાનુભૂતિ અને ધીરજથી સાંભળે. એમની અગવડો દૂર કરવામાં સહાયભૂત બને. જેમને ત્યાં પૂજ્યશ્રી જતા તેમનું ભાગ્ય ખુલી જતું. પૂજ્યશ્રીના પ્રભાવથી બાંદા જિલ્લામાંના વટલાયેલા મુસલમાનો ફરીથી હિન્દુ ધર્મ સ્વીકારવા ઈચ્છતા હતા. પરંતુ ધર્મ પરિવર્તન કરાવે કોણ? પૂજ્યશ્રીએ કહ્યું, मैं तुम लोगों को हिंदू बनाऊंगा, चिंता न करो. श्री गुरुदेव हिंदू बनवा इच्छनार प्रत्येकने શાસ્ત્રીય વિધિ અનુસાર શુદ્ધિ કરાવીને ફરીથી હિન્દુ ધર્મમાં પ્રવેશ અપાવવાના છે. આ સમાચાર બધે જોત જોતામાં ફરી વળ્યા. સેંકડો વટલાયેલા મુસલમાનો પાછા હિન્દુ બનવા તૈયાર થઈ ગયા. હિન્દુ અને મુસ્લિમ કોમ એ સમાચારથી ખૂબ ઉત્તેજિત બની ગઈ. મુસ્લિમો ધુઆં પુઆં થતાં પૂજ્યશ્રી પાસે આવ્યા. બધા જનુને ચડેલા. પૂજ્યશ્રીએ એમને શાંત પાડતા કહ્યું, मुसलमान यानी क्या? इसका अर्थ तुम लोग जानते हो? मुसल्लम वदता ईमान ऊ मुसलमान. मतलब कि ईमान में, धर्म में जिसका मुसल्लम श्रद्धा अडग है वह. तुम्हारे धर्म में इन सबको श्रद्धा नहीं है. धर्म तो वे लोग छोड़ चुके हैं. मुसलमान वैसे भी कहां रहे हैं. इन लोगों को जबरदस्ती तुम्हारे धर्म में रखने से क्या फायदा होगा. મુલ્લાજીઓએ ચૂપચાપ ચાલતી પકડી. થોડી વાર પછી હિન્દુઓ આવ્યા. એ બધા પણ પૂજ્યશ્રીની વિરુદ્ધમાં હતા. એ લોકોને પણ એમણે શાંત પાડ્યા. जो लोग हिंदू बनने तैयार हुए हैं उनके पूर्वज सब हिंदू थे. उनके हिंदुत्व के संस्कार कहीं नहीं जा सकेंगे. मुसलमान लोग बिस्मिल्लाह कहकर धर्म परिवर्तन करा देते हैं, तो हमारे राम जी का नाम श्री राम मंत्र क्या उनको फिर से हिंदू नहीं बना सकेगा? अपने राम जी में क्या उतनी भी शक्ति नहीं है? હિન્દુઓ પાસે એનો કોઈ જવાબ નહોતો. અંતે એ બધાને શાસ્ત્રીય વિધિ અનુસાર હિન્દુ ધર્મમાં પ્રવેશ આપવામાં આવ્યો. હિન્દુ બન્યા પછી ભવિષ્યમાં ફરી પાછા કોઈ એમને મુસ્લિમ ધર્મ અપનાવવા મજબૂર ન કરે એટલા માટે પ્રત્યેકના હાથ પર વરાહ ભગવાનનું છૂંદણું છૂંદવામાં આવ્યું. એક વખત શ્રી સીતારામજી મહારાજે પૂજ્યશ્રીને પૂછ્યું, નેત્ર યજ્ઞ અથવા એવી પારમાર્થિક સેવાઓ પાછળ આપનો શો હેતુ છે? પૂજ્યશ્રીએ હસીને કહ્યું, सेवा मेरे लिए सहज कर्म हो जाए यही मैं चाहता हूं. इतनी सहज कि नाम मात्र भी अहंकार न उठे. दिन भर में जाने कितनी बार हमारी आंखों पर पलकें गिरती उठती रहती है. श्वासोच्छ्वास की क्रिया भी रात दिन चालू रहती है. क्या हम पलकों पर या श्वास पर ध्यान देते हैं? उसके लिए कभी अहंकार करते हैं? श्वास ही जीवन है, प्राण है, फिर भी कोई उस पर गर्व नहीं करता. शरीर है तब तक किसी न किसी प्रकार का कर्म तो होता ही रहेगा. श्वास नहीं तो जिंदगी नहीं. उसी प्रकार सेवा नहीं तो जीवन नहीं. इसी ध्येय पर पहुंचने का यह प्रयत्न है. मेरी समझ में नेत्र यज्ञ की सेवा इसके लिए उत्तम है, क्योंकि जहां कैंप लगता है वहां पर हम सब लोगों को शायद ही दूसरी बार जाने का मौका मिलता है.
जिनका ऑपरेशन हुआ हो, उन लोगों को जिंदगी में फिर कभी हम नहीं देख पाते। इससे उपकार की स्मृति और कर्म का अहंकार चित्त पर से हट जाता है। चित्त शुद्धि में यह बात बहुत महत्व की है। ऐसी मानव सेवा से मनुष्य में आत्मसमर्पण की भावना प्रकट होती है। પૂજ્ય શ્રી સ્વચ્છતા અને ચોખ્ખાઈના પણ એવા જ આગ્રહી. જરૂર પડીએ જાતે પણ સફાઈ કરી નાખે. એકવાર મુસાફરી દરમિયાન ડ્રાઈવરે 2 દિવસ સુધી મોટર ન ધોઈ. ત્રીજે દિવસે રસ્તામાં નદી આવતા પૂજ્યશ્રીએ ગાડી ઊભી રખાવી. પછી ડ્રાઈવર અને ઠાકોરભાઈને સ્નાન કરી આવવા જણાવ્યું. એ લોકોના ગયા પછી તેઓ શ્રીએ આખી મોટર ધોઈ નાખી. નાહીને પાછા ફર્યા ત્યારે મોટરની ચમક જોઈને બંનેની ભોંઠપનો પાર ન રહ્યો. પૂજ્ય શ્રી બોલ્યા, मोटर में मैं भी तो बैठता हूं न, मैंने साफ किया उसमें क्या हो गया. તે દિવસ પછી મોટર ક્યારેય ધોયા વિનાની ન રહી. એક વખત પૂજ્યશ્રી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. સાથે ઠાકોરભાઈ હતા. નાગદા સ્ટેશન પર ટ્રેન બદલાવવા ઉતર્યા. ડબ્બામાંથી ઉતરીને ઠાકોરભાઈ કુલી કુલી કરવા લાગ્યા. પૂજ્યશ્રીએ કહ્યું, ट्रेन छूटने वाली है. ठाकुर, हमेशा समय देखकर बर्ताव करना चाहिए. अभी ट्रेन चली जाएगी और तुम यहीं रह जाओगे. चलो हम ही उठाकर सामान रख दे. પૂજ્યશ્રીએ તરત બિસ્તરો ઉચક્યો. પછી તો ઠાકોરભાઈ પણ દોડ્યા. પૂજ્યશ્રીએ બધો સામાન ડબ્બામાં ગોઠવી દીધો. સને 1962માં પૂજ્યશ્રી રામેશ્વરની યાત્રાએ નીકળ્યા. મદ્રાસમાં રહેતા બેચરભાઈએ નવી બંધાવેલી ધર્મશાળામાં તેઓ શ્રીનો ઉતારો રાખેલો. ત્યાં રાતવાસો રહીને મુસાફરી આગળ વધારવાની હતી. પૂજ્યશ્રીના સત્કારની તૈયારી કરીને બેચરભાઈ થોડીવાર બહાર ગયા. એ દરમિયાન પૂજ્યશ્રી પધારે તો હાર તોરા પહેરાવવાની સૂચના એક ભાઈને આપતા ગયા. પૂજ્યશ્રીની મોટર ધર્મશાળાને બારણે આવી. પેલા ભાઈએ મોટર તથા પૂજ્યશ્રીને જોયા તો ખરા, પરંતુ મુસાફરીમાં ધૂળથી રઝોટાયેલા કપડાં અને ઠાઠમાઠ વિનાનો સાવ સાદો વેશ જોઈને એ સમજ્યા કે ધર્મશાળામાં કોઈક મુસાફર આવ્યા હશે. હાથમાં હાર એમ જ રહેવા દઈને એમણે આતુરતાપૂર્વક નજર ખેંચીને રસ્તા પર જોવા માંડ્યું. પૂજ્યશ્રી સ્વસ્થતાપૂર્વક અંદર ગયા. ભોંતળીએ હોલમાં ગાદી તકિયા બિછાવેલા હતા. ઉપર સફેદ દૂધ જેવી ચાદર પાથરેલી. પરંતુ તેઓ શ્રી એના પર બેસવાને બદલે શાંતિથી જમીન પર બેસી ગયા. ઠાકોરભાઈને કહ્યું, ચૂપ રહેના, किसी से कुछ कहना नहीं, तुम लोग जाकर मुंह हाथ धोआओ. થોડી વારમાં બેચરભાઈ આવી પહોંચ્યા. દરવાજે મોટર જોઈને એ હાંફળા ફાંફડા બની ગયા. પેલા ભાઈને પૂછતા જણાવ્યું, હું અહીંથી જરા પણ ખસ્યો નથી, મહારાજ શ્રી હજુ પધાર્યા જ નથી. પરંતુ મોટર તો પૂજ્યશ્રીના આગમનની સાક્ષી પૂરતી હતી. બેચરભાઈએ હોલમાં નજર નાખી તો પૂજ્યશ્રી. પછી તો તે હાર લઈને દોડ્યા ને બોલ્યા, અરે રે બાપુ, આપ નીચે બેસી ગયા, ગાદી પર બિરાજો ને. અરે ભાઈ, જલ્દી જલ્દી પૂજનની થાળી લાવો. પેલા ભાઈ તો આગંતુક મહારાજ શ્રી છે એવું જાણતા ઠરી જ ગયા. શ્રી ચરણોમાં પડીને એમણે ખૂબ માફી માંગી. પૂજ્યશ્રી માત્ર હસ્યા. સાચા સંતની ઓળખાણ મનોવૃત્તિથી થાય. ભગવા વસ્ત્રો, દાઢી, જટા કે ઠાઠમાઠથી નહીં. સંત બનવું તે એક વસ્તુ છે, સંત કહેવડાવવું તે બીજી. સદ્ગુણોનું આચરણ સંત બનાવે છે, સાધુ વેશની નકલ સંત કહેવડાવે છે.
ગુરુ પૂર્ણિમા, રામનવમી, પૂજ્યશ્રીની જન્મ જયંતિ જેવા મહોત્સવો વખતે ભક્તો ઢગલાબંધ નૈવેદ્ય લાવે. પૂજ્યશ્રી બધા નૈવેદ્યની યોગ્ય વ્યવસ્થા અને જાળવણી કરાવે. જલ્દી બગડી જાય એવી બરફી, પેંડા, કલાકંદ જેવી વસ્તુઓ અને મીઠાઈઓ ઉત્સવને દિવસે જ સૌને વહેંચવા કહી દે. ફળ સંત મહાત્માઓને મોકલવામાં આવે. દાડમ, સફરજન જેવા જલ્દી બગડી ન જાય તેવા ફળ અલગ કરાવે. એકાદશી જેવા વ્રતને દિવસે એને સંત રસોડામાં મોકલાવાય. મેવો, સાકર, મગફળી જેવી ચીજો ભક્તો ઘેર જવા નીકળે ત્યારે પ્રસાદ રૂપે આપવામાં આવે. અનંતપુર અને ચિત્રકૂટની આસપાસના ગામડાઓમાંથી આવેલા ભક્તો સાથે પૂજ્યશ્રી મોટો ડબ્બો ભરીને પંજરી, મેવો વગેરે મોકલાવે. સાથે સૂચન કરે, ગાંવ ભર મેં સબકો દેના. જે લોકો મહોત્સવ સમયે હાજર ન રહી શક્યા હોય એ બધા બડે સરકારની પ્રસાદી પામીને ઘેર રહ્યા પણ ધન્ય બની જાય. ગરીબ હોય કે તવંગર, રોગી હોય કે નિરોગી, અધિકારી હોય કે અપાત્ર, દરેક પ્રત્યે પૂજ્યશ્રી સમાન ભાવ રાખે. પ્રધાનો, રાજા મહારાજા કે શેઠ શાહુકારોની શેહમાં કદી ન દબાય. જે કહેવું હોય તે સ્પષ્ટ પરંતુ મિષ્ટ ભાષામાં જણાવી દે. તેથી દરેકને થાય, બાપુ મારા છે. પૂજ્યશ્રીના સાનિધ્યમાં હોય એટલા દિવસ રોજ સવારે એમનું પૂજન કરી આરતી ઉતારવાનો મથુરાદાસભાઈના કુટુંબનો નિયમ. વાલી માના હાથમાં પૂજાની થાળી જુએ એટલે ભક્તો એકઠા થઈ જાય. આરતીમાં સૌ સાથ પુરાવે. એકવાર આરતી ચાલુ હતી ત્યારે મારું ધ્યાન પૂજ્યશ્રી પર પડ્યું. બે હાથ જોડી આંખો બંધ કરી તેઓ શ્રી પણ બધાની સાથે આરતી ગાઈ રહ્યા હતા. અંતરમાં વસજો આપ તણી મૂર્તિ, જય દેવ જય દેવ. મારા મનમાં શંકા ઉઠી. પોતાની જ આરતીમાં પૂજ્યશ્રી પણ સાથ પુરાવે એ કેવું આશ્ચર્ય! પૂજન પતી ગયા પછી તેઓ શ્રી સહજ ભાવે બોલ્યા, तुम लोग आरती बोलते हो तब मैं भी हाथ जोड़ता हूं और साथ साथ गाता भी हूं, क्योंकि मैं समझता हूं कि मेरी नहीं, मेरे हृदय में मेरे जो आराध्य देव विराजमान है उनकी अभी आरती हो रही है, इसीलिए मैं भी तुम लोगों का साथ देता हूं. आरती यानी आर्त भाव से की गई प्रार्थना. मारी शंका शमी गई. नागचंपाना पुष्पो पूज्यश्रीने अति प्रिय. जे कोई ए फूल लावे तेने तरत पूछे, अरे ये तुम्हें कहाँ से मिल गए? પછી હાથમાં લઈને ઘણી વાર સુધી એને જોયા કરે. એ સિવાય જૂઈ, ખીલેલા તાજા ગુલાબ, મોગરો જોઈને પણ એટલા જ પ્રસન્ન બની જાય. ભક્ત આવા ફૂલો શ્રીચરણોમાં મૂકવા જાય ત્યાં તો કર સંપુટમાં લઈ લે, પછી આંખો મીચી જાય. એ ફૂલો મનોમન પોતાના શ્રી ગુરુદેવને અર્પણ કરીને બાજુ પર મૂકી દે. પૂજ્યશ્રી પર રોજ ઢગલાબંધ ટપાલ આવે. દરેક કાગળ ધ્યાનથી વાંચે. પછી 2-3 જણને એક સાથે પત્રોનો જવાબ લખવા બેસાડી દે. એક સાથે બોલે. લખનારે બરાબર ધ્યાન રાખવું પડે કે પોતાને કયું વાક્ય લખાવ્યું છે. લખાઈ રહે એટલે આખો પત્ર વાંચી સંભળાવવા કહે. લખનારે ભૂલ કરી હોય તો કહે, રહેને દો, ये तुम्हारा काम नहीं. જરૂરી પત્રો જાતે લખે. પ્રવચન કરવા બેસે ત્યારે પણ એવા જ તન્મય અને એકાગ્ર બને. ગમે તેટલા વિષયાંતરો થયા હોય તો એ ઉપસંહાર વખતે મૂળ કથા વસ્તુની જ્યાંથી શરૂઆત કરી હોય એ પ્રસંગ સાથે બધું જોડી દે. શાસ્ત્ર પ્રમાણ અને શ્લોકો ટાંકીને બરાબર સમજાવે.
ऊपरથી કહે, बाबा मैं तो 2 चौपड़ी पढ़ा हुआ हूं, मैं शास्त्र कुछ जानता नहीं हूं, इसलिए बैठे बैठे गपाड़ा करता रहता हूं, पर यदि ध्यान से सुनो और चिंतन करो तो उसी गपाड़े में से सपाड़ा मिल जाएगा। ઈસવીસન 1964માં પૂજ્ય શ્રી રાજકોટમાં આવેલી બ્રાહ્મણ બોર્ડિંગમાં પધાર્યા. વ્યાસપીઠ પરથી જામનગરવાળા શ્રી મનહરલાલજી મહારાજ શ્રીમદ ભાગવતની કથા કહી રહ્યા હતા. ત્યાં જે કંઈ બન્યું તે એમના જ શબ્દોમાં. પારાયણનું આયોજન એડનના એક મોટા શ્રીમંત સોનીએ કર્યું હતું. યજમાનને પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રત્યે ખૂબ પ્રેમ. તેઓ શ્રી તો નરમાંથી નારાયણ બનેલા સંત. જમનાદાસભાઈ પટેલને કારણે અમને પણ તેમના પ્રત્યે વર્ષોથી અપાર પ્રેમ. તેથી અમારી પણ એવી તીવ્ર ઈચ્છા કે મહારાજ શ્રી કોઈ પણ એક સપ્તાહમાં પધારે. રાજકોટ પૂજ્ય મહારાજ શ્રીનું અનન્ય ભક્ત, તેથી મહારાજ શ્રી સપ્તાહમાં પધારવાના છે એ સમાચારથી તે દિવસે બ્રાહ્મણ બોર્ડિંગ દર્શનાર્થીઓથી ચિક્કાર ભરાઈ ગયેલી. તેઓ પધાર્યા એટલે તરત અમે સપ્તાહ અટકાવીને જય જયકાર કર્યો, પ્રણામ કર્યા. પછી કથા આગળ ચાલી. લોકોની ચિઠ્ઠીઓ આવવા માંડી. સપ્તાહ અટકાવી પૂજ્યશ્રીનું પ્રવચન ચાલુ કરાવો. લોકોમાં વાતો પણ ચાલી. એ સૂચન સાંભળી महाराज श्री बोल्या, मैं तो शास्त्री जी की कथा सुनने आया हूं, उनकी मैंने बहुत प्रशंसा सुनी है. महाराज जी आप कथा आगे चलाइए. ત્યારે પ્રસંગ ચાલતો હતો દામોદર લીલાનો. માતાજી લાલજીને ખાંડણીએ બાંધે છે એ ઉખડ બંધનનો. જશોદા એક સાધારણ આહિરાણી, પરંતુ એના પ્રેમને કારણે ભગવાન ખાંડણિયામાં બંધાઈ ગયા. પૂજ્યશ્રીએ પ્રેમથી કથા સાંભળી. સમાપ્તિ પછી મેં વિનંતી કરી, આપ કંઈક બોલો. કેટલા બધા લોકો આપને સાંભળવા આવ્યા છે. યજમાને વિનંતી કરી, મારું ભલું થાય એવા કંઈક આશીર્વાદ આપો. મહારાજ શ્રી બોલ્યા, मैं क्या आशीर्वाद दूं? तुम्हारे यहां भागवत सप्ताह का आयोजन हुआ और कथा चल रही है, यही तुम्हारा पुण्य है, सत्कर्म है. अब आशीर्वाद की क्या आवश्यकता है? तुम्हारे यहां ऐसा शुभ प्रसंग आया, यही ईश्वर की कृपा और संत का आशीर्वाद. આ બધું ચાલતું હતું એ દરમિયાન એક ગાંડા જેવો દીન ભિખારી મંડપમાં આવ્યો. જાડું શરીર, ફાટેલા કપડાં. દરેક સપ્તાહમાં એ આવે. લોકો એને બહાર કાઢી મૂકે, છતાં એ ગમે તે રીતે આવીને બેસી જાય. આજે એ આવ્યો એટલે લોકો એને કાઢવા લાગ્યા. શ્રી રણછોડદાસજી મહારાજે કહ્યું, ઉસકો મેરે પાસ આને દો. લોકો કહેતા હતા, આને બહાર લઈ જાઓ, આ ગરબડ કરશે. એવા માણસને મહારાજશ્રીએ પાસે લીધો. તેણે મહારાજશ્રી પાસે પડેલું પેંડાનું પડીકું નિર્ભયતાથી ઉપાડી લીધું. તેમણે તેને આગળ બેસાડ્યો. મેં બધું જોયું. મનમાં થયું, સંત પુરુષોની આ જ તો વિશિષ્ટતા છે. એમના જીવનમાંથી એ જ શીખવાનું હોય ને. ડૉક્ટર છબીલભાઈ દર વર્ષે પોતાના નામના દિવાળી કાર્ડ સ્નેહીજનોમાં મોકલે. એમનો નિયમ કે પ્રથમ કાર્ડ શ્રીચરણોમાં મોકલીને પછી બીજાને મોકલવા. એક વર્ષે દિવાળી કાર્ડમાં શુભેચ્છા હતી, પ્રિયવર, तेरे भवन में लक्ष्मी करे निवास, सुख संपत्ति बढ़ती रहे, निश दिन रहे उल्लास. પૂજ્યશ્રીએ કાર્ડ વાંચ્યું. પછી પેન હાથમાં લઈ કાર્ડ પાછળ લખ્યું, ઘર છોડા ઘર ઘર ફિરે, જગ में छोड़ी आस, તે લક્ષ્મી ક્यों કર ચહે, સુખ કર સદા નિવાસ.
એક વખત ગીતા બહેને પ્રશ્ન કર્યો, ભગવાન, શ્રી લક્ષ્મણજીને મૂર્છા આવતા રણ મેદાનમાં વિલાપ કરતા શ્રી રઘુનાથજી કહે છે, નિજ જનની કે એક કુમારા, तात तासु तुम प्राण अधारा। લક્ષ્મણ, તારી માતાનો તું એક જ પુત્ર છે, તું એના પ્રાણનો આધાર છે. સુમિત્રાજીને તો લક્ષ્મણ અને શત્રુઘ્ન એમ 2 પુત્રો હતા. તો પછી ભગવાન શ્રીરામે આમ શા માટે કહ્યું? तुमने उचित प्रश्न किया है. पूज्य श्री हंस्या. सुनो, यहां पर निज से भगवान को खुद को समझना चाहिए. निज जननी के अर्थात अपनी माता का मैं एक ही पुत्र हूं और उसके यानी मेरे तुम प्राण आधार हो. इसी प्रकार निज शब्द का प्रयोग सुंदरकांड में भी किया गया है. रावण की सभा में हनुमान जी कहते हैं, मोही न कछु बांधे कर लाजा, किन्ह चहो निज प्रभु कर काजा. यानी मैं अपने प्रभु का कार्य सीता जी की तलाश करना, उन्हें संदेशा पहुंचाना आदि करना चाहता हूं. सो तो हो चुका. दूसरा अर्थ यह है कि हनुमान जी रुद्र के अवतार है, इसलिए वे रावण को अपने शिष्य को उपदेश भी देना चाहते हैं. यहां पर निज से वे खुद की ओर इशारा करके तुरंत इसके बाद की चौपाई कहते हैं. विनती करो जोरी कर रावण, सुनहु मान तजी मोर सिखावन. शब्दों के खेल की ऐसी कई खूबियां गोस्वामी जी की रामायण में मिलेगी. चौपाई को तुम किस ढंग से पढ़ते हो उस पर अर्थ निर्भर है. कबीरा लोहा एक है, गढ़ने का है फेर. लोहे से बख्तर बना, लोहे से शमशेर. सर्वे त्रः सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखमाप्नुयात्. जय गुरुदेव. जय सिया राम. Subscribe now and press the bell icon. Never miss an update.